હવેલીમાં ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે। નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં વિસ્ફોટ। દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા, 4 ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ। દેમની સ્કૂલ ફળિયા વિસ્તારમાં આ ઘટના બની। પ્રચંડ વિસ્ફોટથી છત અને દિવાલ ધરાશાયી થઈ। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી। પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે સ્થળ પર। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે। આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે। દાદરા નગર હવેલીમાં પ્રચંડ વિસ્ફોટથી છત અને દિવાલ ધરાશાયી। प्रशासन और फायर ब्रिगेड की टीमों અહીં પહોંચી છે અને સ્થિતિ पर काबू મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે। चल रही है, एफएसएल की टीम रास्ते पे है। एफएसएल की टीम अगले 1-1.5 घंटे पे यहाँ मौके पे आएगी। ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस की वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी। संवाददाता भरत जोड़ाई गया है વધુ જાણકારી સાથે। ભરત, આ પ્રચંડ વિસ્ફોટ કયા કારણોસર? जी बिल्कुल આજે જે દેમણી સ્કૂલ ફળિયા વિસ્તાર છે જ્યાં આગળ અચાનક જ કોઈ કારણસર આજે બ્લાસ્ટ થયો હતો। ઘટના સ્થળ પર છે એ છેલ્લા કેટલાક સમયથી નાઇટ્રોજન ગેસનું ગોડાઉન ચાલી રહ્યું હતું ને અહીંયા આગળ બહારથી ગેસ છે ટાંકાઓમાં લાવી અને ત્યારબાદ સિલિન્ડરમાં રિફિલિંગ કરવાનું કાર્યવાહી ચાલી રહી હતી। આ દરમિયાન જ અચાનક કોઈ કારણસર ધડાકો થયો હતો। જ્યારે ઘટના બની એ વખતે આજુબાજુના લોકો રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। બાજુમાં જ ગોડાઉનની એક્ઝેક્ટ બાજુમાં એટલે અડીને 10 મીટર દૂરી પર છે સ્કૂલ આવેલી છે। સ્કૂલમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા। સાથે જ આસપાસ જે ગોડાઉન છે એની દિવાલને અડીને જ છે એ ચાલી આવેલી છે ને 10 થી વધારે રૂમો છે જેમાં લોકો રહેતા હતા। પરંતુ બ્લાસ્ટ બાદ અચાનક જ સમગ્ર વિસ્તાર જાણે ધ્રુજી ઉઠ્યો હતો અને આજુબાજુના જે મકાનો છે તેની બારીઓના કાચ તૂટી પડ્યા હતા। સાથે જ ગોડાઉનની સામે અને રોડ પર જેટલા વાહનો પાર્ક કરેલા હતા 2 વ્હીલર તે વાહનો છે એ પણ કાચમાળમાં ફેરવાઈ ગયા હતા અને ઉછળીને ત્યાંથી દૂર ફેંકાયા હતા। જે ધડાકો એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની જે દિવાલો અને છત છે એ કાચમાળમાં ફેરવાઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં કાચમાળ ફેલાયો હતો। આ ઘટનામાં 8 લોકોને ઈજા થઈ હતી જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અત્યાર સુધી મળતી માહિતી મુજબ સારવાર દરમિયાન 4 લોકોના કરુણ મોત નીપજી ચૂક્યા છે અને 4 લોકોની હાલત ગંભીર છે જેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે। બનાવની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ખુદ કલેક્ટર જે પ્રદેશના પોલીસ વડા છે એ અને અન્ય વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ લેવાના પ્રયાસો કરવામાં હતા। સલામતીના ભાગરૂપે જે આજુબાજુનો રહેણાંક વિસ્તાર છે તેને ખાલી કરવામાં આવ્યો હતો। નજીકમાં જે ચાલી હતી તેમાંથી પણ છે લોકોને દૂર કરવામાં આવ્યા હતા। જે દ્રશ્યો જોઈ રહ્યા છો બિલકુલ રહેણાંક વિસ્તારની વચ્ચે જ સમયથી આ કાર્યવાહી ચાલી રહી હતી પરંતુ જાણે સ્થાનિક પ્રશાસન અને પોલીસ સાથે અન્ય વિભાગોની છે એની બેદરકારીને કારણે આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને આજે છે આસપાસના લોકો માટે જોખમી સાબિત થઈ છે। જે જગ્યાએ ગોડાઉન છે એની સામે એક મકાન આવેલું છે તેના પણ વાહનો પાર્ક કરેલા હતા। ત્યાં પણ વાહનોના જે બારીઓ છે કાચ તે તૂટી પડ્યા હતા। સાથે જ મકાનોના પણ કાચ તૂટી પડ્યા હતા। અત્યારે કલેક્ટર સ્થળ પર અને પોલીસ વડા છે સ્થળ પર પહોંચી અને એ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું ને જરૂરી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા। પરંતુ રહેણાંક વિસ્તારમાં જે રીતે કાર્યવાહી ચાલી રહી હતી એને લઈને જો કોઈ છે બેદરકારી જણાશે કે પરમિશન નહીં હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહીની પણ છે કલેક્ટરે તૈયારી દર્શાવી છે। આમ વહેલી સવારે પ્રદેશમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પ્રદેશનું પ્રશાસન દોડતું થયું છે। આભાર ભરત જાણકારી આપવા માટે। યુદ્ધના માહોલ વચ્ચે કોરોનાની એન્ટ્રી થઈ છે। 23 દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટની દસ્તક। કોવિડના નવા વેરિયન્ટ સિકાડાએ વધારી ચિંતા। વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો દાવો થઈ રહ્યો છે। લક્ષણો જણાય તો જીનોમ સિક્વન્સિંગ કરાવવું। ભારતમાં હજુ કોઈ કેસ નથી આવ્યો। આઈએમએ સતર્ક રહેવા માટે સૂચના આપી છે। લગભગ 23 જેટલા દેશોમાં અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સના 29 સ્ટેટની અંદર કોરોનાનો એક નવો વેરિયન્ટ દેખાયો છે અને WHO કાલે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડિક્લેર કર્યો છે અને વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે અને આ બીજું કંઈ નહીં પણ ઓમિક્રોનનો એક સબ વેરિયન્ટ જ છે અને લક્ષણોમાં તો જે જૂના હતા એ જ પ્રમાણે ગળામાં ખરાશ આવી, ખાંસી થવી, શરદી થવી, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, મેઇનલી આ જ લક્ષણો છે કારણ કે આ શ્વસન તંત્રનો વાયરસ છે અને એનો જ એક વેરિયન્ટ છે। ભારતમાં હજુ કોઈ કેસ ખાસ દેખાયા નથી અને પરિસ્થિતિ એકંદરે કંટ્રોલ હેઠળ છે।
બોટાદથી સમાચાર ગઢડામાં પશુને મારવા મુદ્દે બે કોમ સામસામે આવી બંને વચ્ચે બબાલ વિંછિયાપરા વિસ્તારમાં રાત્રિના સમયે બે કોમ વચ્ચે બબાલ થઈ દિવસે થયેલી બોલાચાલીએ રાત્રે હિંસક રૂપ ધારણ કર્યું ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા ઘટનાની જાણ થતાં જ એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોલીસે કોમ્બિંગ કરી સ્થિતિને નિયંત્રણમાં લીધી છે લોખંડના પાઇપ વડે તેમના પ્રાણીઓને મારવામાં આવ્યો હતો આથી આ અંગે એક ફરિયાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બોલાચાલી દરમિયાન સાંજના સમયે અન્ય એક ઈસમ છે તેમને પણ મારવામાં આવ્યો છે આથી આ ઘટના અંગે હાલ પોલીસ બંદોબસ્ત સ્થળ ઉપર રાખવામાં આવ્યો છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની તથા આરોપીને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા શરૂ છે કુલ 4 આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય જે આરોપી છે તેમને વેરીફાઈ કરી અને 7 જેટલા આરોપી છે તેને ડિટેન કરવામાં આવે છે સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું વિજય આખરે શું બનાવ બન્યો હતો અત્યારની શું સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે પોલીસ ઘટના સ્થળે ત્વરિત પહોંચી ચૂકી હતી અને ઘટના પણ નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું પરંતુ જે બે કોમ વચ્ચે જે ગત મોડી રાત્રિના જે બબાલ થઈ હતી એ બબાલમાં એકને ગંભીર ઈજાઓ પહોંચી છે તો અન્ય 2 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે રફીકભાઈ હાજીભાઈ સૈયદ નામના જે વ્યક્તિ છે તેઓને ગંભીર ઈજાઓ થઈ છે જેઓને પ્રથમ સારવાર ગઢડા પાસે આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ તો તેઓને બોટાદ ખસેડવામાં આવ્યા છે પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાન રાખી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો મસ્ત મોટો કાફલો જે છે તે ગત રાત્રિથી ગઢડા ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે અને આ ઘટનામાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસે હાલ તો સંપૂર્ણ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના નિયંત્રણમાં લીધી છે પરંતુ આ બનાવ બનવા પાછળનું જે મુખ્ય કારણ છે તે હજુ સુધી જાણવા મળેલ નથી આભાર વિજય જાણકારી આપવા માટે પંજાબના લુધિયાણામાં લૂંટના ઈરાદે ત્રાટકેલા બદમાશો અને દુકાનદાર વચ્ચેના રોમાંચક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા ન્યૂ માધોપુર વિસ્તારમાં મોડી રાત્રે મોટરસાયકલ પર આવેલા લૂંટારુઓએ એક મોબાઈલ શોરૂમને નિશાન બનાવ્યો હતો રિવોલ્વરની અણીએ લૂંટનો પ્રયાસ કરનારા આ બદમાશો સામે દુકાનદારે હિંમતભેર સામનો કરતા ઝપાઝપી થઈ હતી જેમાં દુકાનદાર ઈજાગ્રસ્ત થયો છે ગોળીબાર કરવા છતાં લૂંટારુઓ તેમના ઈરાદામાં નિષ્ફળ રહ્યા હતા અને ઘટના સ્થળથી નાસી છૂટ્યા હતા હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે મોબાઈલ દુકાનમાં હથિયારધારી બદમાશો ઘૂસ્યા દુકાનદારોએ પીછો કરતા તેઓ ભાગી છૂટ્યા પરંતુ આ ઘટના બાદ હવે વેપારીઓમાં એ ફફડાટ છે ભય છે કે ફરી એક વખત આ લૂંટારુઓ ત્રાટકશે અને કોઈ અઘટિત ઘટના બને તો કઈ રીતે તેને પાર પાડાશે લુધિયાણામાં આ ઘટના બની મોડી રાત્રે લૂંટનો નિષ્ફળ પ્રયાસ જેને અંજામ આપવામાં આવ્યો મોબાઈલ દુકાનમાં હથિયારધારી લૂંટારુઓ ઘૂસ્યા વેપારીઓએ પ્રતિકાર કર્યો અન્ય વેપારીઓએ પણ તેમાં મદદ કરી અને આ જે લૂંટારુઓ હતા તેમને ભગાડી દેવામાં આવ્યા છે પરંતુ અહીં સવાલ એ કે રાત્રિ દરમિયાન આ લૂંટારુઓ આવ્યા હોય બની શકે કે આગામી સમયમાં દિવસ દરમિયાન પણ ત્રાટકે અને હથિયારો સાથે ત્રાટકે તો વેપારીઓ કઈ રીતે પ્રતિકાર કરશે કઈ રીતે તેમને રોકશે બનાસકાંઠામાં આધેડ પર જીવલેણ હુમલો કરી ચલાવી લૂંટ ધાનેરા રેલવે સ્ટેશને આધેડ પર હુમલો કરી સોનાની ચેનની લૂંટ વોકિંગ પર નીકળેલા આધેડ પર પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો અજાણ્યા ઈસમોએ લોખંડની પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી ગળામાં પહેરેલ 7.5 તોલા સોનાના ચેનની લૂંટ કરી અજાણ્યા ઈસમો ફરાર ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના પાદરામાં બુટલેગરોએ કાયદાનો ડર જ ન હોય તેમ એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો રાયપુરા અને જાસપુરના 6 કુખ્યાત બુટલેગરોએ રિક્ષા ચાલક મહેશ માળીને રસ્તામાં અંતરી તું એસએમસીનો બાતમીદાર છે તેમ કહી ઢોરમાર માર્યો હતો હુમલાખોરોએ માત્ર માર જ ન માર્યો પરંતુ રિક્ષા ચાલકના ગળામાંથી 1 તોલાની સોનાની ચેન પણ લૂંટી લીધી હતી પોલીસ અમારું કંઈ નહીં કરી શકે તેવી ધમકી આપી બુટલેગરોએ પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેશ માળી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે પાદરા પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કરાની ઉપર પારી નીકળી દીધું ને મને રિક્ષામાં મારતા એવું કહેતા કે એસએમસીનો તું બાટલીદાર છે કે એટલે તને અમે મારીએ છીએ એમ ને તું બાટલી અમારી આપે છે એમ અમારા સ્ટેન્ડની ઉપરની એમ. કોણ હતું સામેવાળા? મહેશ કરીને છે અને એના બે છોકરા છે. સામે દારૂનો ધંધો ચાલે પાવરફુલ અને ધમકી આપે છે કે પોલીસવાળા અમારે કશું નહીં કર્યું કેમ તમે બાટલીદાર છો એસએમસીના એટલે અમે ખુલ્લેઆમ તમને ટોટે હાથ બધું ભોગી નાખશું. એક મહત્વની ખબર પ્રાપ્ત થઈ રહી છે. બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના બની છે. રેસ્ટોરન્ટમાં આ વિમાન અથડાયું. રેસ્ટોરન્ટમાં વિમાન અથડાતા વિસ્ફોટ થયો. વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોતની ખબર પ્રાપ્ત થઈ છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે દરમિયાન આ દુર્ઘટના બની. 4 લોકોના મોતની પુષ્ટિ અત્યાર સુધી થઈ છે. બની શકે કે મોતનો આંકડો હજુ પણ વધે. બ્રાઝિલની આ દુર્ઘટના કે જ્યાં એક વિમાન અચાનકથી રેસ્ટોરન્ટ પર પડી જાય છે અને ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થાય છે. અમદાવાદમાં ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર સાથે અથડાતા આગ લાગી. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ. 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. કારમાં સવાર તમામ મિત્રો દહેગામના હોવાની માહિતી છે. કાર કઈ રીતે ભડભડ સળગી રહી છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધંધુકા ફેદરા રોડ પર આ દુર્ઘટના બની કે જ્યાં ચાલકને પહેલાથી જ જાણકારી મળી ગઈ કે કારમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે અને તેણે અન્ય મિત્રોને જાણ કરી જેથી તમામ બહાર નીકળી ગયા. કારમાં સવાર 5 લોકો જે સુરક્ષિત છે. 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા જરૂર પહોંચી છે. તેમને સારવાર માટે ખસેડાયા છે. ભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણે સૌ વર્ષો સુધી નારો કરતા રહ્યા, सौगंध राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे. कांग्रेस वाला अपने ऊपर हंसता था, मंदिर वहीं बनाएंगे पर तारीख नहीं बताएंगे. પણ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન એમણે ભૂમિપૂજન કર્યું. રામલલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠાન કોઈએ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એવું જ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ એક દેશ में 2 विधान 2 संविधान 2 प्रधान નહીં ચલેગાના નારા સાથે એને શહાદત વાળી. એમની આ શહાદતને ન્યાય કોઈએ આપ્યો હોય, ભાજપના કરોડો કાર્યકર્તાના વિચારને કોઈએ ન્યાય આપ્યો હોય તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી 370મી કલમ એક ઝાટકે રદ કરવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. છાસવારે આતંકવાદીઓ ભારતની ધરતી ઉપર આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધરાને ભીંજવા માટેનું કામ કરે. નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એમણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓની મોરમાં જઈને એના ઘરમાં ઘૂસીને એનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે. આ બધા ઉલ્લેખો એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી છે. આપણને ખબર છે કે 85 થી 90માં ઉમરેઠની બજારમાંથી કોઈ અમદાવાદ જવું હોય તો 4 વાર તપાસ કરે, એસટી આવે છે કે નથી આવતી, અમદાવાદમાં તોફાન છે કે નથી તોફાન. કેમ કે અમદાવાદમાં છાસવારે તોફાનો થતા હતા, છુરાબાજી થાય, નિર્દોષ નાગરિકોની જાન જાય. પણ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની નાગરિકોની સલામતી માટેનું ઉત્તમ કોઈ કામ કરતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે.
અનેક રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એમાં આપણું ઉમરેઠ છોટા કાશી, ઐતિહાસિક નગરી, ધાર્મિક નગરી, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામ હાથ ઉપર લીધા છે એ વિકાસના કામ આપણે આગળ ચલાવવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે આજે નામાંકનની સાથે હું છેલ્લા 5 દિવસથી તમામ જિલ્લા પંચાયતની સીટોમાં લોકોને, કાર્યકર્તાઓને મળતો રહું છું અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર લોકોને પણ રુચિ છે, લોકોને ભાઈ હર્ષદ માટે પ્રેમ છે. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપવાની છે, 2 હાથ મુઠ્ઠી બંધ ઊંચા કરીને ભારત માતા કી જયના નારા સાથે એમના વિજય માટેની આજે આપણે મુખ્યમંત્રીને ખાતરી આપવાની છે. તો હું એક સાથે બોલીશ, ભારત માતા કી વંદે વંદે. તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ અહીં પોતાનું સંબોધન કર્યું અને સાથે જ તેમણે ભાજપના કામો ગણાવ્યા અને ઉમરેઠની જનતાને મત આપવા માટે અપીલ પણ કરી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે હર્ષદ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ગોવિંદભાઈનું નિધન થતાં જ તેમના પુત્રને પસંદ કરવામાં આવ્યા છે અને બપોરે 12:39 વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી નોંધાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ દરમિયાન ખાસ ઉપસ્થિત રહેશે. ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને શક્તિ પ્રદર્શન પણ કરવાનું આયોજન. ભારત માતા કી. આણંદની પાસે લાંબેલ આવ્યું, લાંબેલની બાજુમાં એસકે ટોકીજ આવી, એસકે ટોકીજની બાજુમાં એક સોસાયટી આવી, ત્યાં આગળ એક ભાઈ રહે છે, તો ત્યાં આગળ અવાજ પહોંચવો જોઈએ. ભારત માતા કી. ભારત. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતા દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. માત્ર 15-20 મિનિટમાં જ ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો. વરસાદ એટલો પ્રચંડ હતો કે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા. ધૂળની ડમરીઓ અને પવનના સુસવાટા સાથે શરૂ થયેલા વરસાદે ઉનાળાની બપોર પહેલા વહેલી સવારે ઠંડી ગાર બનાવી દીધી. એક તરફ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી તો બીજી તરફ ખેડૂતોના માટે આ માવઠું આફત બનીને આવ્યું છે. તૈયાર થયેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અહીંના લોકોની આંખ ખુલતા જ તેમના શહેરમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. તોફાની પવન સાથે વરસાદ ગાભા કાઢી રહ્યો છે. રોડ પર પાણીની રેલમછેલ હતી. માત્ર ગણતરી મિનિટોમાં જ વરસાદે સટાસટી બોલાવતા ભર ઉનાળે અષાઢ બેઠો હોય તેવો માહોલ સર્જાયો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા સટ્ટા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સાથે જ મંદિર સુધી પાણી આવી પહોંચ્યું. ખેતરોમાં ઉભો પાક પલળી ગયો. કેટલાક ખેડૂતોએ સાવચેતીના ભાગરૂપે તેનો પાક તાડપત્રીથી ઢાંકી દીધો હતો. આ તરફ આકાશમાંથી આફત વરસતા વેરાવળ આસપાસના ખેતરો પાણી થઈ ગયા હતા. બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકને નુકસાનની ભીતિ છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદ ત્રાટક્યો. આ દ્રશ્યો જામનગરના છે, ત્યાં સતત બીજા દિવસે માવઠું ત્રાટકતા રસ્તા પર પાણી ભરી વળ્યા. શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. એક તરફ શહેરીજનો માટે માવઠું ઠંડક લઈને આવ્યું, જોકે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ, કારણ કે છેલ્લા 15 દિવસમાં ગુજરાતના ખેડૂતો પર ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ. કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ. તાલાળામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. તાલાળા પટેલ સમાજની વાડીમાં આ સેન્સ પ્રક્રિયા યોજાઈ. જીપીસીસી નિરીક્ષક અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાવંશ હાજર રહ્યા. ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું કે ભાજપમાં તેમના સમાજ સાથે ભેદભાવ થતો હતો અને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું ન હતું. આવાસ કૌભાંડના આક્ષેપોને પણ તેમણે ખોટા ગણાવ્યા. દેવુબેનના કહેવા મુજબ તેમણે વિસ્તારના મતદારોની સલાહ લઈને જ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વચ્ચે સૂત્રો મુજબ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની શક્યતા પણ તેમના નિર્ણય પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા અને અમે લોકોની સેવા કરી એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા. અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવા વાળા કર્યા છે. અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી. આક્ષેપમાં બીજું કોઈ વસ્તુ હતી નહીં. જે મકાન બારાની વાત હતી, અમે 6 ભાઈઓ હતા, મારા બાપ દાદા વખતની જગ્યા હતી, ત્યાં અમે મકાન દેવાની વાત હતી, તો મકાનની માંગણી આ બધા મારા ભાઈઓએ કરી હતી. એમાં કોઈ મારો રોલ નથી અને બધાએ પોતપોતાના ડોક્યુમેન્ટ આપીને કરી છે. એનું કારણ કે અંદર ભાજપની તાનાશાહીના હિસાબે અમને આ બધું કરવામાં આવ્યું. અમારી માથે આટલા આક્ષેપ હતા છતાં અમે ભાજપનો સાથ છોડ્યો નહોતો અને ભાજપનું જ આજ દિવસ સુધી અમે કામ કર્યું હતું. વડોદરા શહેર બાદ હવે વાઘોડિયામાં પણ ચૂંટણી બહિષ્કારના સૂર સંભળાઈ રહ્યા છે, જ્યાં મનમોહન પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રની ઘોર બેદરકારી સામે વિરોધ પ્રદર્શન કર્યું. સોસાયટીમાં લાંબા સમયથી ફેલાયેલી અસહ્ય ગંદકી અને વણ ઉકેલ્યા પ્રશ્નોના કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. ખાસ કરીને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બાળકો, વૃદ્ધો અને ગૃહિણીઓ માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. રહીશોએ હવે રોડ નહીં, ગટર નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કેટલા ટાઈમથી અમે રજૂઆત કરી છે અને હું મનમોહન સોસાયટીમાં રહું છું અને મારા ઘરની પાછળથી જ આ વસ્તુ જાય છે. બધાને જ ખબર છે, બધી સોસાયટીઓનું પાણી ગટર જેવું કરી દીધું છે પાછળ. બધાને પ્રોબ્લેમ થાય છે, સ્મેલ એટલી આવે છે. આખો દિવસ અમારે ઘરમાં રહેવાનું હોય છે અને ઘરમાં એટલી બધી ગંધ આવે છે કે અમારાથી રસોઈ પણ બનાવી શકાતી નથી અને રાત્રે ઊંઘાતું પણ નથી. ગટરનું ટોટલી ગંદુ પાણી, જેના કારણે મનમોહનમાં એટલો રોગચાળો ફેલાયેલો છે. દરેક ઘરમાં બીમારીના ઘરો છે, મચ્છરો છે અને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકોએ નેગ્લેક્ટ કરેલું છે વસ્તુને. આ પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો સખત પ્રકારે વિરોધ કરીશું. અને પીવાના પાણીમાં મિલાવટ થાય છે, અમારા બાળકો બીમાર થાય છે, ઘણા ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, બધા બીમાર પડે છે. એટલે ચૂંટણીનો અમે તદ્દન બહિષ્કાર કરીએ છીએ. બનાસકાંઠાથી સમાચાર. ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો. પાલિકાની 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી છે. ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારોનું લોબિંગ શરૂ. વોર્ડ નંબર 10 માંથી 50 ઉમેદવારોએ સેન્સમાં ભાગ લીધો છે. પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો માટે નિર્ણય કરશે. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર સૌ કોઈની નજર છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. આજે મોડી રાત સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદીની આખરી ઓપ અપાશે. મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા છે. ઉમરેઠમાં સાંભળીશું. નમસ્કાર. આજે ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી ગોવિંદભાઈ પરમારને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું. તેમણે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. ઉમરેઠ અને ઉમરેઠના વિધાનસભા વિસ્તારના કામો જે છે એ કામો અને એમને દરેક જણ જોડે આત્મીયતાથી જે એમનો વ્યવહાર છે, એમનો સ્વભાવ છે, એમનું વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વથી બધાની સાથે વિનમ્ર ભાવથી
બધા ઉમરેઠ વિધાનસભાના જન સુધી તેઓએ પહોંચી અને લાંબી જેને કહેવાય રાજકીય કારકિર્દી ધરાવતા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, તેમને આ વિધાનસભાની, આ ગુજરાત પણ એમને સદૈવ યાદ રાખશે. અને એમના પછી આજે જે જવાબદારી છે, જનસેવાની જે જવાબદારી છે, આ વિધાનસભાની જવાબદારી છે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ એમના પુત્ર ઉપર કળશ ઢોળી અને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. ત્યારે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે એ દિન પ્રતિદિન લોકોમાં વધતો જ ગયો છે. કારણ કે જેમ જેમ વિશ્વાસ લોકોએ મૂક્યો એ પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકાસથી એ વિશ્વાસને પરિપૂર્ણ કર્યો છે. જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં પણ મોટા મોટા દેશો, અહીંયા બધા બેઠા છે, બધાને ખ્યાલ આવતો હશે કે મોટા મોટા દેશમાં પણ એ પરિસ્થિતિની હિસાબે જે પરિસ્થિતિ ત્યાં સર્જાઈ છે, લોકોમાં જે ઉચાટ ઊભો થયો છે, એમાંનું કંઈ પણ આજે ભારત દેશમાં નથી ને એને જો કોઈ મૂળમાં હોય તો એ આપણા બધાનો વિશ્વાસ અને વિશ્વાસવાળા નેતૃત્વ એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. જનજનની, સામાન્ય માણસની, નાનામાં નાના માણસની ચિંતા કરીને વિકાસની રાજનીતિ જેમણે શરૂ કરી છે એવું નેતૃત્વ છે આપણી પાસે. ત્યારે આજે ઉમેદવારી જ્યારે પત્ર ભરાઈ રહ્યો હોય ત્યારે હું પણ આજે હું ને મારી ટીમ ગુજરાત તમને 100% વિશ્વાસ અપાવું છું કે ઉમરેઠ અને ઉમરેઠની વિધાનસભાના કોઈ પણ કાર્ય માનનીય ગોવિંદભાઈએ શરૂ કર્યા હશે તો શરૂ કરવાના બાકી હશે તો એમના પુત્ર થકી એ બધા જ કામો પૂર્ણ થાય એવા વિશ્વાસ તમને અપાવું છું. આપણે સૌ મતદાનના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ, કારણ કે એક જ વિધાનસભા છે. એટલે એક જ વિધાનસભા છે ત્યારે આપણે સૌએ અહીંયા બેઠેલા તમામે એવી મહેનત કરવાની કે સૌથી વધારે મતથી આપણા ઉમેદવાર શ્રી જીતે એના માટેનો પ્રયત્ન કરીશું. ને આજની મહેનત છેલ્લા દિવસ સુધી આ જ જનૂન સાથે તમે આ કાર્યમાં જોડાયેલા રહેશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપ સાંભળી રહ્યા હતા, મુખ્યમંત્રીએ તમામ મતદારોને વિનંતી કરી, અપીલ કરી કે ઉમરેઠની આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પસંદ કરો અને જે પણ વિકાસના કામો અત્યાર સુધી થતા આવ્યા છે તે અવિરતપણે યથાવત રહેશે તેવી ખાતરી પણ આપી.